સો હે ગાઈઝ, આ છે સુસાઇડ પોઈન્ટ. મુક્તિધામ મંદિરનું નામ છે અને સુસાઇડ પોઈન્ટ છે. મતલબ કે તમે અંબા માતાનું મંદિર છે ગિરનાર ઉપર, ત્યાં જ છે આ સુસાઇડ પોઈન્ટ. તમે ધ્યાનથી જોઈ શકો છો. મુક્તિધામ મંદિરનું નામ છે ને સુસાઇડ પોઈન્ટ છે, મતલબ કે સુસાઇડનું છે. આ ગિરનાર છે, નજીકથી જુઓ. અંબાજી મંદિર છે, બીજા ઘણા બધા મંદિર, દિગંબર મંદિર છે, પથ્થરોની ખાણ છે, બરોબર છે. લાઈવ દર્શન હું કરાવું છું અને રૂબરૂમાં કરાવું છું. મતલબ કે હવે તમારે પ્રેમ દેવો ના દેવો એ તમારા માથે છે. લાઈવ દર્શન છે, જોવા હોય તો બરોબર છે મિત્રો. મારી આઈડીને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે તમને હરિયાળી બતાવશું આપણે. રળિયામણો ડુંગર કીને કહેવાય ને, એ લાઈવ બતાવશું આપણે તમને. સો ગાઈઝ, આને કહેવાય જોગણીયો પહાડ. તો આવા જ ન્યૂ એક્સપિરિયન્સ માટે લાઈવ ચાલુ જ રાખજો. હું તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરી, કારણ કે અમુક જગ્યાએ ફોન લેવાઈ જાય છે ને એ પ્રોબ્લેમ વધારે છે, કારણ કે અહીં અમુક જગ્યાના વિડીયો ઉતારવા નથી દેતા. બટ હું તમારા માટે ઉતારું છું. પથ્થર દેખાય છે, ગોળ પથ્થર. એની નીચે છે મોઢું, નીચે દાઢી, તીસરી આંખ, જંગલ દેખાય, જટા. શિવ ભગવાન સુતા એવો ગિરનારનો આકાર. જો ગાઈસ, આ ઓલા આપણે ફોટામાં જે ઝૂમ કરીને બતાવે ને, આપણે રિયલ લાઈફમાં બતાવીએ. શિવ ભગવાન સુતા લાઈવ દર્શન છે દર્શકો. લુફ્ત ઉઠાવી જ લેજો પૂરેપૂરો. આવો લુફ્ત તમને પાછો ક્યારેય નહીં મળે. લાઈવ વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ આપણે તમને. જો આમાં લાઈવ લીફ બતાવું છું તમને. ખાલી માત્ર ને માત્ર 700 રૂપિયા ટિકિટ છે ગિરનાર ઉપર ચડવા માટેની, બરાબર છે. લાઈવ તમને બતાવો રહી, તમને લીફ દેખાતી હોય તો. હર હર મહાદેવ. આને કહેવાય અઘોરી બાવાની ગુફા, બરોબર છે. આ બધું લાઈવ ચાલુ છે દર્શક મિત્રો. જે મહાદેવના મેઇન ભક્તો છે એના માટે આપણે લાઈવ લઈ આવ્યા છીએ અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લઈ આવ્યા છીએ. તમે ભક્તિનો લુફ્ત ઘરે બેઠા બેઠા ઉઠાવો ગાઈઝ. તો આ વિડીયો આપણે અહીંયા પતાવીએ છીએ. હવે તમને ઉપરકોટનું ગમે એ વસ્તુ નવું બતાવીને આ વિડીયાની કથા આપણે અહીંયા સમાપ્ત કરીએ. આ ઘોરી બાવાની ગુફાના દર્શન અવશ્ય કરજો.